ભાવનગર રાજકોટ હાઈવે રોડ ઉપર નવાગામ નજીક કાર સાથે થયેલા અકસ્માતમાં એક મહિલાને ઈજા થઈ હતી, જેને પગલે તેને તાત્કાલિક ધોરણે ભાવનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવારમાં તેમનું મોત નીપજ્યું હતું। શિહોર રાજીવનગરમાં રહેતા રેખાબેન ભરતભાઈને ગત તારીખ 16 એપ્રિલના રોજ ભાવનગર રાજકોટ રોડ ઉપર નવાગામ નજીક કાર અકસ્માતમાં ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું।